તમારું નામ? વાઢેર નરસિંહ જોધાભાઈ. કઈ ગામ? ખાપટ. અનુસૂચિત જાતિમાંથી. શું પ્રશ્ન લઈને તમે પ્રાંત કચેરી આવ્યા છો? અમે પ્રાંત કચેરીએ પ્રતિક ઉપવાસની એક ધારણા ઉપવાસ કરવા આવેદન પત્ર આપીને બેઠા છે કે અમને જે પ્લોટ ફાળવવામાં આવેલા છે તે એવી ડુબાણવાળી જગ્યાએ આપેલા છે ને કે ત્યાંની ખર્ચલ અમને લગભગ 5 થી 6 લાખ રૂપિયા નાખી કે ને તો પણ એ પૂરી થાય એમ નથી. એવી જગ્યાએ અમને પ્લોટ આપેલા છે અને તેમાં પ્લોટ તો મને તો આપેલો નથી. પ્લોટ જો કે મને તો આપેલો પણ નથી અને અમારા વાસના 100 ખોરડામાંથી 19 જણાને જે પ્લોટ આપેલા છે તે બધા ડૂબમાં આપેલા છે, જેની કોઈ ખર્ચલ પણ ઊભી કરી શકે તેમ નથી. અને આવા તો અમારા 4 મુદ્દા પહેલેથી છે કે એક અમારું સ્મશાન, જ્યાં અમારા પૂર્વજો, મારા દાદાના દાદા, તેના કેટલા વર્ષ થયા તે હજી તો મને પણ ખબર નથી. જોકે અમારા દાદીના 13 વર્ષ થયા, તેનું પણ અમે દફન વિધિ અહીંયા કરેલી છે. અમારા બીજા દાદા છે તેની પણ દફન વિધિ કરેલી છે. બીજા અમારા સમાજના છે જે અમારા નાના બાળકો અને મોટા વડીલોની બધાની દફન વિધિ કરેલી છે. તે પણ જગ્યાને વેર વિખેર કરી અને ત્યાં પણ પ્લોટિંગ કરે આપેલા છે. જે દફન વિધિની માથે એવા થાંભલા ખોડેલા છે કે જે અકૃત્ય ગણાય, જેને અમારી બહુ લાગણી દુભાવી છે. જેમ કે અમે અનુસૂચિત જાતિના છીએ અને અમારી માથે આવો ગેરરિવાજ અને ગેરરીતિ તરીકે અમારો ઉપયોગ કરે છે. જો તેને અમે છૂટાવેલા છે, અનામતમાં અમે જેને છૂટાવેલો છે, પણ જો અમારી ઉપર આવું કૃત્ય કરે છે તો હું અમારે અનુસૂચિત જાતિમાં જન્મ લેવો એક પાપ છે કઈ ને? આ અમારું ખાપટ ગામ નથી, અનેક ગામોમાં બધે અનુસૂચિત જાતિની ઉપર જ આવા કૃત્ય થાય છે જે અયોગ્ય છે. જે ડિમોલેશન ચાલુ થયું તો તેમાં અમારા વાસથી, જે દલિત વાસથી ચાલુ કરેલું છે, અમને કીધેલું કે ભાઈ બધાને પ્લોટિંગ કરી આપશું. તે માટે અમે ડિમોલેશન કરવા આપેલું કે ભાઈ બધાયનું થશે, બરોબર. પણ જ્યાં ડિમોલેશન થયું તો કોઈ અમે વાંધો વસ્તી ઉપાડેલો નથી. અને જ્યાં અત્યારે તેના સગા સંબંધીઓના પ્લોટિંગ વિસ્તાર આ તે બધું સારી રીતે આપેલું છે. તેના અત્યારે ઘરો પણ સારી રીતે રહેલા છે અને અમારા રસોડા અને આ ને જીવા તેવા પણ વસ્તુ પાડી લાગેલ છે, તો પણ અમે કઈ બોલેલા નથી કે ભાઈ અમારે ડિમોલેશન આખા ગામનું થશે અને બધાનો વારો આવી જશે. પણ અમારે 100 ખોરડામાંથી 19 જણાને જ આપેલા છે અને તેના જેને જરૂર નથી તેને એક જણાને 3 થી 4 પ્લોટ આપવામાં આવેલા છે.